આપણે ક્યાંક ગયા હોઈએ તો અમારી સાથે હરિભક્તો હોય તો જેના ઘરે જઈએ એના માટે હરિભગત તો મહેમાન જ કહેવાય, મહેમાન કરતાંય વિશેષ કહેવાય. પછી એની ઘરની અંદર બે ત્રણ બહેનો કે આ તે કોઈ વડીલો કે કોઈ પણ હોય તો એ પણ બેઠા હોય. હવે પેલા નાસ્તો વગેરે લાવે તો ઘણી વખત હરિભગત આ ના કરે તો ગરદણી લઈને ચાલુ કરી દે, તમારે તો રસોડામાં જઈને જમી લેવાય. આ મહેમાન માટે લાવ્યા છે અને છતાંય તમને એવું લાગે કે મહેમાન સાથે લેવું પડે તો વળી થોડું લઈને મોઢામાં મૂકીએ, વધારે લઈ લે તોય વાંધો નહીં, પણ પહેલું લેવાનું હોય. પછી અમારે બિચારા હરિભગત એમને બેઠા હોય ને અમે બેસીએ ત્યાં સુધી ગરદણી જ ચાલુ. આપણને એમ થાય કે હવે રજા દે તો અહીંથી દક્ષિણા મૂકે તો જાય, એમને એમ તો કાંઈ જવાય નહીં. એટલે આ અવિવેક છે. તો આ વિવેક પણ શીખવો જોઈએ. અને પહેલી વસ્તુ કે સાધુ સંતોની સામે એવી રીતે અવિવેકથી જમાય જ નહીં. હા, તમે ક્યાંક એવામાં યાત્રાઓ હોય, બીજું ત્રીજું હોય અને બધાને સમૂહમાં કંઈક આપ્યું હોય તો તમારે જમ્યા વગર છૂટકો હોય જ નહીં. પણ એ રીતે ઘણી વખત અમે તો કથા કરતા હોય ને એ તો અમારી સામે ચમચે ચાલુ કરી દે, આને અવિવેક કહેવાય. એટલે આ બધું ઝીણું ઝીણું ઘણું બધું શીખવાની જરૂર છે.